સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે થાન જોને મન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને। તીવ્ર જ્ઞાન દશામાં અવિરતિને સ્થાન જ ક્યાં? દીક્ષા લીધેલી કે નહીં? તીવ્ર જ્ઞાન હતું। વિરતિ થાય કે અવિરતિને સ્થાન જ નથી જ્યાં, વિરતિ જ છે કે છે આ દેહ ધર્યો ત્યારથી અજ્ઞાન યોગીપણું છે જ નહીં। એટલે જ્ઞાન લઈને જ આવ્યા છે ભગવાન મહાવીર પાસેથી। પછી જે થયું એ તો નિર્મળતા આગળ આગળ। સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું, એ તો ક્ષયિક સંકિતની વાત છે। બી તો રોપાઈ ગયેલું છે, એટલે પોતે જ લખ્યું છે 450માં કે અજ્ઞાન ઓગીપણું આ દેહ ધરો ત્યારથી જ નથી। હવે આ પત્રનો રોચક ઇતિહાસ છે કે કૃપાળુદેવે શા માટે લખ્યો આ પત્ર। એ પહેલાં આ પત્રમાં કૃપાળુદેવે 14 વાર લખ્યું છે કે પોતે જ્ઞાનાવતાર છે। આ કાળમાં ભક્તિને અવતાર લેવો હતો, પ્રભુશ્રીનું ખોળિયું પસંદ કર્યું, ભક્તિનો અવતાર। આ કાળમાં વૈરાગ્યને અવતાર લેવો હતો, કાળજાળ વૈરાગ્ય। જૂઠાભાઈ કૃપાળુદેવ નામ પેઢીનું સતમાં જ પરાયણ છે, સત્યપરાયણ ઉજમસિંહ એમ લખે ટપાલમાં। જૂઠાભાઈ ઉજમસિંહને બદલે સત્યપરાયણ ઉજમસિંહ એમ લખે, રાજનગર એટલે અમદાવાદ એમ। આ કાળમાં સેવાભાવને અવતાર લેવો હતો, અંબાલાલભાઈ। ખંભાતના શ્રીમંત અને ધ્રીમંત આગમની પાઠશાળા ચાલવાતા હતા, તો ધંધો છોડી દીધો બધો। પરમ કૃપાળુદેવ મળ્યા પછી લખે છે પત્રમાં, પત્ર છે સત્સંગ સંજીવનીમાં કે 12 મહિનાનું કામ અમે 1 મહિનાનું કરી નાખ્યું છે। તો એ કૃપાળુદેવ તાકીદ કરે 935માં પત્રમાં છેલ્લા વર્ષોમાં કે આ દેહમાં અધિષ્ઠિત આત્માનું ધ્યાન ન રહ્યું ને તો રત્ન ચિંતામણી જેવો આ દુર્લભ યોગ મળ્યો છે। આ ધ્યાનનું તો આમાં અધિષ્ઠિત આત્માને અનંત અધિકાર જ કે 12 મહિનાનું કામ મહિનો નહીં, પૂર્ણ નિવૃત્તિ, અશુભે નહીં ને શુભે નહીં, કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ, એક પરમાણુ માત્ર નહીં, ન મળે સ્પર્શના, અબંધ દશા જીવન, ગૃહસ્થ વ્યવહારમાં અબંધ દશા, આ સાકાર પરમાત્માનું રૂપ છે। અંબાલાભાઈને આમ કે ભગવાન મહાવીર ગૌતમ ગંડને કે હે ગૌતમ અવસર પામીને પ્રમાદ નહીં કરતા, આળસ નહીં કરતા, તો આપણે શું સમજવાનું? આપણે ઝીલી ન શકીએ ને, જ્ઞાનીની વાણી કડક લાગે આપણને, એટલે ભગવાન મહાવીરે ગૌતમ ગંડરને કહ્યું। શાસ્ત્રમાં એમ છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને શરણે આવ્યા, એક સાથે 2 ઘડીથી વધારે સૂતા નથી, એ શું પ્રમાદ કરતા હોય? એટલે 48 મિનિટથી વધારે સૂતા નહીં। બ્રહ્મચારીજી અગાસાશ્રમમાં આવ્યા પ્રભુશ્રીજીના અંતેવાસી તરીકે, 20, 21, 22 કલાક કાર્યરત હોય। સેવા ભાવ, કૃપાળુદેવ લઘુશંકા દીર્ઘશંકા જાય, પાણીનો લોટો લઈને ઊભા હોય, રૂમાલ લઈને કૃપાળુદેવ ઊભા રહે, સાફ કરે ને પછી લૂછી નાખે। 2 બહારથી ગૃહસ્થ, 2 ધંધાદારી બહારથી, 2 ગરબારી કે કૃપાળુદેવ માનો 100 વર્ષના ને ભક્ત 18 વર્ષનો હોય તો બરોબર છે, 2 સરખે સરખે દૂરથી સરખા જ લાગે ને, જન્મ તારીખ પૂછે જ ખબર પડે। જીવઠાભાઈ ને કૃપાળુદેવ એ તો આ કાળમાં શરણ અને આશ્રયને અવતાર લેવો હતો। સૌભાગભાઈ કે છે નદીની શાખે, ઉગતા સૂરજની શાખે, સત્પુરુષની શાખે આ સૌભાગને રાજ સિવાય કોઈ શરણ નહીં મરતા સુધી। 44 વર્ષ નાના કૃપાળુદેવ તો, કોઈક સાંભળ્યું કેવું લાગે? એમ જ કે ને ફરી ગયું જ કે શું? દાદા અને પૌત્ર જેવો સંબંધ, આ શરણને આશ્રય।
આ કાળમાં જ્ઞાનને અવતાર લેવો હતો. કોનું ખોળિયું પસંદ કરે? જ્ઞાના અવતાર, તીવ્ર જ્ઞાન દશા. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા અહીંયા. આમાં જ્ઞાના અવતાર. હવે આ 167મો પત્ર છે ને, લખ્યો છે ખંભાતના મુમુક્ષુ ત્રિભુવનભાઈ ઉપર, અંબાલાલભાઈ માટે. એટલે અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ ને કિલાભાઈ ગુલાબચંદ ત્રણેય સત્સંગી. ત્યાં પત્ર લઈને તમે જાઓ, પહેલાં વાંચો, તૈયારી કરો અને ધર્મદના અંબારામ પાસે જાઓ અને શું વાત કરશો આમાં લખ્યું છે બરોબર. હા ના, માથું ક્યારે ધોણવાનું, બેસવાનું કેવી રીતે, બધું વ્યવસ્થિત રીતે કીધું છે. આમાં ભૂલ નહીં કરતા કે આમાં ભૂલ કરી તમે તો મારી ઈચ્છા વિરુદ્ધ થયું છે, એટલે અવહેલના કરી આજ્ઞાની ને. પછી અંબાલાલભાઈ ભૂલ કરે. શા માટે આવું? કુપોવદેવને ભગવાન મહાવીરનો માર્ગ તરફ ફેલાવો હતો. એમાં ચુનંદા શિષ્યો જોતા હતા. 20મે વર્ષે ચતુર્ભુજ બેચાર મોટા બનાવીને લખે છે કે તમે મારા શિષ્યોમાં અગ્રેસરતા ભોગવશો. જુઓ તો ખરા જગતને એવી સ્થિતિમાં મૂકીએ કે ચુનંદા શિષ્યો અમે ભેગા કરીએ છીએ, તમે એમાં મોખરે હશો. પણ આખા જગતમાં ધર્મ ફેલાવો છો તો એકલે હાથે કેમ થાય? 4 કમાન્ડર જોઈએ ને, એક એક દિશામાં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. એટલે 3-4 એવા ચુનંદા મોનિટર મળી જાય, પછી એ સાચવે 100-200 શિષ્યોને. તો જોઈએ ને ટોળું, ભક્તિમાં જોઈએ આપણે. તો આ તો માર્ગ ફેલાવો છે. એ ચતુર્ભુજ બેચર મોટા બનાવી, હાથ આવ્યા નહીં કંઈ. બીજી નજર હતી કુપોવદેવની ત્રિપાઠી, મનસુખરામ સુરીરામ ત્રિપાઠી, પ્રખર વેદાંતી. કુપોવદેવ તો ઘણી મોટી ઉંમરના, પ્રતિષ્ઠિત સમાજમાં. સરસ્વતીચંદ્રના લેખક છે ને ગોધરામ ત્રિપાઠી, એના સગા કાકા. એને પૂર્વજન્મનું જ્ઞાન શીખવું હતું કુપોવદેવ પાસેથી, બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ વિદ્યા. પણ કુપોવદેવ સાવ નાની ઉંમરના, હજી કામે લાગ્યા નથી. અને જૈન ધર્મની વાત કરી કે કોઈને ખબર પડી જશે તો મારી આબરૂ જશે કે આપણા છોકરા આગળથી જ્ઞાન શીખવું છે. એટલે કુપોવદેવ કહે છે અહીંયા અધ્યાત્મની વાતમાં જાતિ વૃદ્ધતા, વય વૃદ્ધતા, પર્યાય વૃદ્ધતાનું કાંઈ મહાત્મ્ય નથી. કોઈ મોટી કોમ ન હોય, કોઈ નાની કોમ ન હોય, હલકી જ્ઞાતિ ન હોય. હલકી જ્ઞાતિમાં થયા છે. કુપોવદેવ લખ્યું છે ભોજો ભગત ને નિરાંત કોળી. અમને કે એનું શરણ વધારે ગમે ભક્તનું, ભગવાન કરતા. એટલે જાતિ વેશનો ભેદ નથી કાંઈ. પર્યાય, સ્ત્રી નાની, પુરુષ નાનો, કોણ મોટો, એવું કાંઈ નહીં. કે વય, આ ઉંમરમાં નાના છે. ઉંમરમાં ક્યાં, બધાની ઉંમર સરખી જ છે. ઋષિનાથ ભગવાનની આપણી ઉંમર સરખી જ છે. સિમંદર સ્વામીની આપણી ઉંમર. આત્મા જન્મ્યો જ નથી તો ક્યારથી છે? અનઆદિ. તો બધાની ઉંમર સરખી જ થઈ ને. નાનો મોટો કોણ? ત્રીજો ડર એ હતો કે હજી કામે નથી લાગે, પૈસા માગશે તો, કે ક્યાંક કહેશે તો કે ભલામણ પત્ર આપો ને ફલાણી જગ્યાએ નોકરી લગાવી દો, કે ઉધાર માગશે તો. કુપોવદેવ ખુલાસો કરે છે 120મા પત્રમાં, કહી દે જ મોગમમાં કે હમણાં વયા જવાના છે અમે, અપુનરાવૃત્તિ, પાછા આવવાના નથી. એક જન્મ તે થોડા જ કાળનો, તમારી પાસે નહીં કે બીજા કોઈ પાસે અમે કાંઈ માગવાના નથી. બાવડાના બળે જીવું છું. એટલે તો કુપોવદેવ દીક્ષા નહોતી લીધી. દીક્ષા લે, ધર્મ લાભ કરીને જાય, કોઈ માદરીઓ દોડો માગે તો એ અમારે પૈસા નથી, અમારો છોકરો ભણતો નથી, એક દોરો આપો તો. માગશે તો ના પાડવી પડે ને, ઉપયોગ દેવો પડે ને. કે તમારી પાસે નહીં, અમે કોઈ પાસે નહીં માગીએ. એક જ જન્મને તો થોડા કાળ, તો પછી જન્મવાના નથી. આપણે 40-50 વર્ષ પછી આમાં નથી સમજતા. તો એ તો વેદાંતિ, એ ક્યાંથી સમજે કે ફરી વાર નથી જન્મવાના. મોગમમાં લખી નાખ્યું, એક જન્મ તે થોડા કાળનો, દૈન્યતા ઉચિત નથી. તમ પાસે નહીં કે તમ જેવા બીજા કોઈ પાસે અમે કાંઈ કરવા નથી એવું. પણ પછી એના કુપોવદેવની ઉંમર અને બાહ્ય ઉદય વચમાં આવ્યો. મળ્યા, રૂબરૂમાં મળ્યા 2-3 વાર. પત્રો તો લખ્યા જ ઘણા બધા, હાથમાં ન આવ્યા. ધર્મદના અંબારામની વાત કરે છે. અને બીજું સૌભાગભાઈ, છેલ્લે આ હાથમાં આવ્યા નહીં કાંઈ. એટલે વૃદ્ધમાંથી યુવાન બનો અને આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર બનો. એ ડોસાએ ઝંડો ચાલ્યો, મગન બાપા કહેતા ફેલાયો. પ્રશ્ન પૂછે, કુપોવદેવ જવાબ આપે. આપણે ન માગીએ માનતા ને એવું અમુક આ માર્ગમાં આવ્યા પછી પાલતાણા જઈને કે સમજ કે પૈસા આપો કે રોગ મટાડી દો. સૌભાગભાઈ માગતા છે 250 પત્રો
જેમ ગૌતમ ગણર પ્રશ્ન પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે. ગૌતમ પૃચ્છા, સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, ગોપાલભાઈ જવાબ આપ્યો. સૌભાગ પૃચ્છા એ પત્ર લખાઈ જાય ને, થોડા ભેગા થાય પછી અંબલભાઈને મોકલી દેવાના. ગોપાલભાઈની હયાતીમાં જ પોણું વચનામૃત તો બની ગયેલું. સૌભાગભાઈ કહેતા પાછા કે આ પત્ર આવો લખવા જેવો છે, ચોપડીમાં અંબાલાલને આપવા જેવો છે કે છપાય પછી આગળ જતા. એટલે ગોપાલભાઈને સૌભાગભાઈને ખબર હતી કે ચોપડી છપાવવાની છે આગમ રૂપે. એના કરતાં વિશેષ આનંદ આવે એવું કાઢો પહેલું વચનામૃત. ભેદી વાત છે. એટલે ગોપાલભાઈનું જ્ઞાન કેટલું હશે, અવિરતી ક્યાં, સ્થાન જ ક્યાં છે નહીં. પહેલું વચનામૃતનું પહેલા પત્રનું પહેલું કાવ્યની પહેલી લીટી શું લખે છે ગોપાલદેવ, એટલે પ્રતીતિ આવે આપણને કે ખાલી સુયોજિત રીતે જગતના કલ્યાણ માટે જ ગોપાલદેવ જન્મ્યા છે. પહેલા વચનામૃતનું પહેલા પાઠની પહેલી લીટી શું છે, ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા. તો તમે કયો ગ્રંથ લખવા બેઠા છો? આવડે નાના એવા કલમ લઈને બેઠા છે ત્યારે 12 વર્ષના, કયો ગ્રંથ લખવા બેઠા તમે? એને ખબર હતી કે વચનામૃત આગમ તૈયાર થશે, એનું પહેલું આ કરવું. એટલે ઋષભનાથ ભગવાનને યાદ કરે છે કે મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચન વંદન કરે કે મારા માથે જ્ઞાની છે. આ જ્ઞાનીની લાક્ષણિકતા છે, પોતે ઠેકો લે જ નહીં ક્યારે. એ અર્જુન, મેં પૂર્વાચાર્યો પાસેથી આમ સાંભળ્યું છે, શ્રી કૃષ્ણ હું કહેતો જ નથી. એ જ્ઞાની ન હોય ને એમ હું જ કહું છું, મારું જ છે. 6 પદનો પત્ર તો ગોપાલદેવે જ લખેલો મુંબઈથી, પ્રભુથી જે માગેલો, એટલે કે હું સમકિત વગર મરી જઈશ તો શું થશે, મરું એનો વાંધો નથી, પણ સમકિત વગર જાઉં તો શું થશે, ફરી જન્મ ફેર ઊભા જ રહેશે. તો શું લખે છે, શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષે તમે પત્ર લખ્યો છે, તમારા અક્ષર છે, હજી છે હસ્તાક્ષરનો પત્ર, કલમ ઉપાડીને પાછો એ સમજાવાઈ ગયેલા પ્રભુજીને. તો શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષે ક્યાં લખ્યું? તમે લખ્યું છે. આ તો આગળ આમ જ કહ્યું હતું કે મને ભગવાન મહાવીર આમ શીખવાડ્યું છે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય થાશે. આ જ્ઞાનીની લાક્ષણિકતા છે. એટલે ખબર પડી જ જાય આમાં કે આ જ્ઞાની જ હોવા જોઈએ. એટલે વચન પ્રતીતિ આવે તો પુરુષ પ્રતીતિ આવે, પુરુષ પ્રતીતિ આવે તો વચન પ્રતીતિ આવે. લખે છે ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા. પછી તો ઘણું બધું લખ્યું કે કોડે કરું કામના અન્યથા કામના. બીજું કે મારે કામ નથી, કે મારે માત્ર કેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. મારે ગચ્છાધિપતિ નથી થવું ને ગાદીપતિ નથી થવું, મારે ગુરુએ નથી થવું, તીર્થંકર નથી થવું, એને ગુરુ થવું હોય. ભેદી માર્ગ છે. લોકો જુરે છે ચેલા કરવા માટે. એ કહે છે તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકરે નથી થવું. એ તો આત્મસિદ્ધિમાં છેલ્લી લીટીમાં આટલું બધું લખ્યું, નામ લખી નાખે ને પોતાનું કે કોણે કર્યું છે. કરતા પુરુષ, નામ તેનો નાશ. અને ગોપાલજી જે માનતો હોય એ આ રસ્તેથી બહાર નીકળે, લક્ષ્મી રેખા ઓળંગે, ગોપાલજીને માન્યું એમ કહેવાય. બ્રહ્મચર્ય જે પ્રજ્ઞાબોધમાં નામ જ નથી લખ્યું. કડીએ કડીએ ગોપાલજીને ગાય 108 પાઠમાં, પોતાનું નામ નહીં. હોય જ છેલ્લી લીટીમાં કવિનું, લેખકનું નામ હોય એને હોય. ભણે નરસૈયો તેનું દર્શન થતા, બાળ મીરા કહે પ્રભુ, કહત કબીરા સુનો ભાઈ થતો, આનંદ ઘન પ્રભુ, સુયશ વિલાસ યશ, એમ કરીને પોતાનું નામ આવી જ જાય. રત્નાત્રયની એક કહેતા, એટલે રત્નાજ મારું નામ આવી જ જાય. વાત ગોપાલદેવની હોય, પોતાનું નામ આવી જ જાય છેલ્લે. જૈનમાં કે જૈનેતરમાં એકાંતે ખોટું નથી. ખબર કેમ પડે? દેવચંદ્રજીને પૂજના સ્નાત્રમાં પૂજાના પાઠમાં આવે ને, નામ આવી જ જાય. ગોપાલદેવ નામ જ નથી લખ્યું પોતાનું. આત્માને ક્યાં નામ હોય? એ સહજ આત્મ સ્વરૂપ છે, જ્ઞાનનો લઠ્ઠો છે. જ્ઞાન ઘન, આનંદ ઘન, સહજાનંદ ઘન, સચ્ચિદ આનંદ. નામ કેવી રીતે હોય? નામ તેનો નાશ. સિદ્ધાંત મૂકે કે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જો તે નામ લખે. પોતાની હયાતીમાં કહે છે મનસુખરામ કિરચંદ મહેતાને કે બીજી મોક્ષ મળે છપાવો, ફેરફાર કરવો હોય તો કરો, મારું નામ નહીં લખતા. કે જીવનચરિત્રની ઈચ્છા સંકોચી દેજો, કે મારા વિશે કંઈ લખતા નહીં. એ તો એમ જ કહે ને, મારું નામ પહેલાં લખજો, પેટન્ટ લઈ લે ને, મારું નામ જોઈશે પહેલાં. 101 રૂપિયા આપે તોય નામ જોઈએ છે આપણે. મોક્ષનું માર્ગ આપે તોય નામ નથી રાખવું. અહીંયા કહે છે અમારું નામ નહીં આપતા એને, હમણાં આવશે આગળ. કહી દેજો જ્ઞાની છે.
આ તો ભૂલથી ક્યાંક તરત જ તૈયાર જ હોય આશીર્વાદ આપવા માટે, આવો એટલે અહીંયા જ આવજો કે બીજે જાતા જ નહીં આવે. આ કે અહીંયા આવતા જ નહીં. પ્રભુશ્રીને કહે છે પાછળ પાછળ શું આવો છો. અંબાલાબેન કહે ગાદલા ઉઠાવો વયા જાઓ. જુઠાભાઈને કહે છે અમે રાગ નહીં કરીએ તમે કરશો તો. સૌભાગભાઈ વડીલ લિખિતનમાં લખે આજ્ઞા કે છોરું રાયચંદના દંડવત નમસ્કાર. અમને કંટાળો આવે છે, વ્યવહારની વાત નહીં લખતા કે 304 કે છે. રીસાઈ જાય તો ચેલો ઓછો થઈ જાય ને. 17.5 વાર ગરજ હોય તો આવો. અમારે ગુરુ નથી થવું. કહે છે ત્રિભુવનભાઈને કે અમે આવીએ ને ચરોતરમાં કોઈને કહેતા નહીં. અંબાલાબેન કહે છે 1-2 જણા બસ, કોઈને કહેતા નહીં, ગુપ્ત રાખજો. છગનનાથજીને કહેતા ખબરદાર 3-4 જણાથી વધારે. છગનનાથજી પાછું 10 તો લાવવાનો જ છું, કહું 10થી વધારે નહીં લાવું, 10 તો લાવી શકે. એક 10થી વધારે નહીં લાવતો કે ચાલ નમતું જો કે ભક્તિ નહીં તો ખીજા હતા ગોપાલ. પણ એ લખી નાખ્યું ગ્રંથારમ પ્રસંગ રંગ પરવા. ખબર હતી 397 લખ્યું છે આ વચન આગમ જ છે, જીનાગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે પામ્યા માટે સેવનીય છે. થાણાંગ સૂત્ર, ઉત્તરાજન સૂત્ર, ભગવતી સૂત્ર, સમયસાર, પ્રવચનસાર કે ન સમજાતું કે ગૂંચ હોય ને આ આગમની ઓરિજિનલ કોપી છે, આને આધારે સુધારી લેવાનું. રામાયણ, મહાભારત, ગીતા કે ન સમજાતું હોય આગમ ખોલવાનું. એના કરતાં વિશેષ વાત છે ગ્રંથારમ પ્રસંગરમ ગવા. કોઈ પણ તીર્થંકરે ગણધરે કલમ ઉપાડી નથી. દેશના આપે તીર્થંકર ભગવાન, ગણધર ઝીલે, પછી એના શિષ્ય સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે, એ પ્રભવને કહે, એ એના કહે. આમ 8 પેઢી સુધી ચાલ્યું એટલે કંઠસ્થ હતું, પછી ગ્રંથસ્થ થયું. કલમ ઉપાડી નહોતી તીર્થંકરે કે ગણધરે. કબીર કહે છે મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ. મસી એટલે શાય, શાયને કાગળિયા લઈને હાથ ઘસો નહીં કે કલમ લઈને. મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ. ચારો વેદ મેં જો બતાઈ, મુખ સે બતાઈ બાત, કબીરા મુખ સે બતાઈ બાત. આ આશ્ચર્ય છે. કુપદના હસ્તાક્ષરમાં છે 1000 પત્રો, 6 પદનો પત્ર આત્મસિદ્ધિ હસ્તાક્ષરમાં છે. 1000 પત્રો હસ્તાક્ષરમાં છે. એટલે પ્રતીતિનું કારણ થાય ને. નહીં તો શાસ્ત્રમાં શું હોય, મૂળ શાસ્ત્ર કોઈ ખોટા નથી, કાંઈ ગીતાએ ખોટી નથી, ભાગવત પુરાણે સત્પુરુષ સમજાવે તો ખોટું નથી ગોપાલદેવ કે. પણ સમજાવડો કોણ અને સમજાવવાનો ઉપકાર શું? મગને બદલે મરી ચવાઈ જાય તો શું થાય? મોઢું બળે ને, પેટમાં લાઈ લાગે. એટલે સુધારા વધારા કુધારા ઘટાડ થઈ ગયા છે શાસ્ત્રમાં. 32 આગમ સ્થાનકવાસીના મૂર્તિની વાત આવતી હતી, બાકીને કાઢી નાખ્યા. તો શ્વેતાંબર મૂર્તિ એટલે 45 આગમ રાખ્યા, પોતાના સંપ્રદાયમાં નાખ્યું બધું. જો કરવું તો એ ખ્યાલ હતા એ. ગોપાલદેવ કહ્યું કે શ્વેતાંબર વસ્ત્ર આભૂષણમાં માને છે, એટલે ભગવાને આંગીને વાઘાને બધું પહેરાવા માંડ્યા. દિગંબર કે દોરો હોય ત્યાંનું જ્ઞાન ન થાય એટલે બધું કાઢી નાખ્યું. આ બધા ખોટા જ છે કે. તો દ્વાદશાંગી ક્યાં ગઈ? ગણધરે રચી હતી. 9 રચ્યું પંચપરમાગમ. તો 3માંથી સાચું કયું? મોક્ષે જવું છે, શું લેશે? અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? તો શું કરે? જે કુળમાં જન્મ્યો એ, એના બાપ દાદાનો ધર્મો એ. એમ જ થયું ને. તમે જૈન શા માટે છો? શ્વેતાંબર તમારા માતા પિતા હતા એટલે. તમે સ્થાનકવાસી કેમ છો? તમારા માતા પિતા હતા એટલે. તમે દિગંબરી કેમ છો? તમારા માતા પિતા હતા. તમે મોપતિ કેમ લીધી? તો મારા લગ્ન થયા પછી હું સ્થાનકવાસી કુટુંબમાં પરણી છે એટલે. એટલે ધર્મ કરે છે કે સંપ્રદાય પોષે છે? કેવો પ્રશ્ન કર્યો. તેમાં મત સાચો કયો? બને ને એ વિવેક. નક્કી કરવામાં ભવ પૂરો થઈ જાય ને, તો ધર્મનું આરાધન ક્યારે થાય? તૈયાર આપ્યું કુપોલદેવે. એના કરતાં આગળ એ 32 આગમ સાચા, 45 આગમ સાચા, પંચપરમાગમ સાચા. કોણે લખ્યા છે? આગમ ચાલો ગણધરની વાણી ને, તીર્થંકર ઝીલીએ. આગળ હું મહાવીર છું એટલે મહાવીરની વાણી ને. આ બાજુ ગણધર ઉભા છે, ગૌતમ ગણધર, આ બાજુ મહાવીર સ્વામી ઉભા છે. બે કે બોલો એક ચિઠ્ઠી લખી દો તમને. કોની ચિઠ્ઠી લઈએ આપણે? મહાવીર સ્વામીને જ લઈએ ને. તો તીર્થંકરની વાણી છે આ. એટલે આપણે કેટલા બળભાગી છીએ કે આ કન્ફ્યુઝન ગડમથલ છે જ નહીં આપણે.
ઓલામાં તો ફાટા પડ્યા. ભગવાન મહાવીર પોતે આવે ત્યારે તો કંઈ દિગંબર શ્વેતાંબર પંથ હતા નહીં, સ્થાનકવાસી દેરાવાસી કંઈ. જૈને તરે હતા ભગવા કપડાવાળા, અંબડ પરિવાર 500 જણા સાથે. ભગવાને કહ્યું નહોતું કંઈ કે ફરી વાર વિહાર કરતા આવો ને ત્યારે સફેદ કપડાં વરાવીને પહેરી લેજો અને ભગવા કાઢી નાખજો. અંબડ પરિવાર શાસ્ત્રમાં વાત છે. એટલે ભગવાન મહાવીર આપે એમાં તો ફાટા હોય જ નહીં ને, ગડમથલ તો તીર્થંકરની વાણી છે. તો આપણે જેને આગમ કહે છે એ વધારે ઉપયોગી આપણને મોક્ષ માર્ગમાં, કે આ વધારે ઉપયોગી? એટલે આગમની આ મૂળ પ્રત છે. આ તો જૈન માટે ને, એ લોકો બધે છસો એમ કહ્યું, હે રામને માનનારો અહીંયા આવો, વૈષ્ણવ બ્રાહ્મણ લુહાર સુતાર કડિયા કુંભાર. તો જૈન કે અમારું શું? તો કે હે મહાવીરને માનનારો તમે આવો. જાતિ વૈષ્ણવ ભેદ નથી. શું મળ્યું છે આપણને? આ પત્ર તો લખ્યો ને પછી આ ધર્મના અમારે હાથમાં ન આવ્યા. સૌભાગભાઈ સૌભાગ પૃચ્છા થયું. આ બધું 250 પત્ર છે, 255 જવાબ આપ્યો. આખો મોક્ષ માર્ગ, ખાલી આત્મસિદ્ધિ શાસ્ત્ર 1 અને મોક્ષમાળા 2 ભેગું કરે ને આખો મોક્ષનો માર્ગ છે. પણ વધારે સમજવા માટે ગદ્યમાં પદ્યમાં પ્રશ્નોત્તરી ગવાય એવું જાપ જપાય વિચારાય. એટલે જ્ઞાની આ છોકરો ઠોઠ નિશાળીઓ ભણતો નથી એટલે નુસ્ખા અજમાવ્યા, અલગ અલગ રીતે લખ્યું. અમુક ગવાય, અમુક વંચાય, અમુક પ્રશ્નોત્તરી સવાલ જવાબ. શિષ્ય સવાલ પૂછે પછી ગુરુજી જવાબ આપે. એ શિષ્ય આત્મસિદ્ધિના કુપાલદેવ જ છે, જવાબ આપનાર એ કુપાલદેવ જ છે. ગીતામાં એમ જ છે. પ્રશ્ન કોણે પૂછેલો? અર્જુનનો વેદ વ્યાસે. જવાબ કોણે આપ્યો? વેદ વ્યાસે. અર્જુને પૂછ્યું જ નહોતું, શ્રીકૃષ્ણે જવાબે નથી આપ્યો ગીતામાં. આ તો મહાભારત મહાકાવ્યનો ગીતા એક ટુકડો છે, ભાગ છે. અર્જુન એક પાત્ર છે પ્રશ્ન પૂછવાવાળું, કૃષ્ણ એક પાત્ર છે જવાબ આપવાવાળું જ્ઞાની, અને વ્યાસ પોતે એક પાત્ર છે મહાભારત મહાકાવ્ય નાટકમાં. આ એક શાસ્ત્ર શૈલી છે. અને આપણને પ્રશ્ન ક્યારે બોલો? આપણે ખબર જ હતી કે અથવા દેહ જાતના હું જ છું ને, આ બેઠો એ આ બોલું છે. આપણને ક્યાં પ્રશ્ન જ ઊભો હતો? એટલે કુપોદેવે પૂછ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું? 6 પ્રશ્નનો એક પણ જવાબ આપણને મળ્યો નથી અનાદિ. કેમ? આપણે પ્રશ્ન જ નહોતો કે તો જવાબની ક્યાં વાત કરી? ન રહે બાંસ ન બજે બાંસુરી, વગાડવાની ક્યાં વાત જ છે? કાંઈ હતું જ નહીં. તો આપણને ક્યાં પ્રશ્ન જ ઊભો હતો? અનંતકાળથી જે યોનિમાં જાય છે ને જે દેહ ધારણ એ હું. કૂતરાને એમ કે હું કૂતરો, ઘોડાને એમ કે ઘોડો, આપણને એમ કે હું આ માણસ, પુરુષને એમ કે પુરુષ, સ્ત્રીને એમ સ્ત્રી, અથવા દેહ જ આત્મા. એટલે કહે છે ઓમ સત માથે લખે છે, પછી આમે ભડકે ઓમ. આ તો વૈષ્ણવની વાત આવી. ઓમ એટલે પંચ પરમેષ્ટિ મંત્ર. અસી આવસા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા અજન્મા અ, વિષ્ણુ પાલન પોષણ કરે ઉ, મહેશ સંહાર કરે અ ઉ મ. ઉત્પાદ વ્યય અને ધ્રુવ. ઉપન્નેવા ધુવેવા વિઘન્નેવા. આ ત્રિપદી છે ઓમ એટલે. દિવ્ય ધ્વનિ તીર્થંકરની સમાવસણમાં. અમુક ક્ષેત્ર એમ છે તીર્થંકર કંઈ બોલે જ નહીં, ખાલી એટલું જ બોલે ઓમ. ગણધર સમજી જાય એમાંથી આગમ રચે. પછી એ બધા તદ્ભુવ મોક્ષગામી જ છે ને પાછા. ઓમ એટલે પંચ પરમેષ્ટિ. અને આમે વ્યાકરણી રીતે વાચ્યાર શબ્દાર્થ પકડીએ તોય નમો અરિયંતાણમ અ, નમો સિદ્ધાણમ અશરીરી અ, નમો આયર્યણમ આ આ અ વત્તા એટલે આ થયું ને. નમો ઉવદ્રાયણમ ઉ ઔ, નમો લોયે સવસર્ણમ મુનિ. વ્યંજન અનુનાસિક એટલે ફાડ્યોમાં ઔમ, તો માથે બિંદી આજ્ઞા સૂચક છે. એટલે ઓમ એટલે નવકાર મંત્ર પંચ પરમેષ્ટિ. એટલે ઘણા પૂછે આમ કેમ લખે છે ઓમ સત? આ તો વૈષ્ણવનું આવી ગયું. કુપોલને ક્યાં ભેદ જ છે જાતિ વૈષ્ણવ. જ્ઞાનીને આમે ભેદ હોય જ નહીં કાંઈ. અજ્ઞાનીના અનંત અભિપ્રાય, અનંત જ્ઞાનીનો એક જ અભિપ્રાય છે. ઓમ સત. સત એટલે આમ હોય જ, જડે સત છે, ચેતને સત છે. સત એટલે પરમાત્મા, સત એટલે શુદ્ધ આત્મા, અને સત એટલે હોવું. બધું સત જ છે. જડે સત છે ને ચેતને સત છે, નથી એ નથી. ઓમ સત. હરિ ઈચ્છા સુખદાયક જ છે.
પાછું એમ થાય કે હરિ ઈચ્છા ઉપર જગત કરતા બેઠા છે ને હરિ 1000 હાથવાળા. અહીંયા એટલે કર્મના ઉદય પ્રમાણે જે થાય એ મને મંજૂર છે. ઉપર કોઈ બેઠા નથી 1000 હાથવાળા આપણને વરદાન આપવા માટે કે શ્રાપ આપવા માટે, આપણને શુભ અશુભ કર્મનું ફળ આપવા માટે ઉપર કોઈ બેઠો નથી, નવરો નથી કાંઈ. એ આત્માના આનંદમાંથી બહાર આવીને આવું કરે. કોકને જેલમાં નાખે ને કોકને જેલમાં જ છોડાવે. પછી ગુનો કર્યો હોય તોય છૂટી જાય કોક, તો એ ગુનામાં આવે કે નહીં? કોઈક ભણ્યો ન હોય ને પાસ કરી દે, ભણ્યો ન હોય ને પહેલો નંબર આપે, અને જે ભણ્યો તો 18 કલાક એને એટલા માર્ક ના આવે, એને એડમિશન ન મળે, આ ખબર પડે તો એ દેવને તો જેલમાં જ નાખવા પડે ને પહેલાં પકડીને. એટલે ગોપાલભાઈ સિદ્ધાંત મૂક્યો, કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. એટલે હરિ ઈચ્છા સુખ દે કે હરિને કાંઈ ઈચ્છા છે જ નહીં. હરિ અહીંયા હતા ત્યારે ઈચ્છા હતી કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ સવિજીવ કરું શાસન ઋષિ. એ ઉદય પ્રયોગે ઈચ્છા હતી. સંકિત થાય પછી બીજાને બોધ દેવાની ઈચ્છા ન હોય, પણ ઉદય પ્રયોગે બોલે. ઉદય પ્રયોગે 1000 લખ્યું, અડધી લીટીનો પત્ર લખે અને 142 ગાથાએ લખે એકી કલમે, જેવો ઉદય. ઘણીવાર લખતા લખતા કહેતા હવે ઉદય બંધ થાય છે, કલમ ચાલતી નથી, બંધ કરી દે, અધૂરું છોડી દે. હરિ ઈચ્છા સુખદાયક જ છે. એટલે કર્મના ઉદય પ્રમાણે જે થાય એમાં સંભાવમાં રહેવાનું. આ મોટો અધ્યાત્મનો પુરુષાર્થ છે. તેમ તે સૌથી મોટો પુરુષાર્થ કયો? દીક્ષા લેવી એ, ઘર છોડી દેવું એ, માંસ ખમણ કરવું એ, સમાધિ મરણ કરવું એ મોટો પુરુષાર્થ. ઉદય આવેલા કર્મમાં સંભાવથી રહેવું આ અધ્યાત્મનો મોટો પુરુષાર્થ છે. આમાં બધું વ્રત જપ તપ બધું જ આવી ગયું. પણ આ બધું થવા માટે બાકીની બધી નાની ક્રિયા એ ટેકો છે. એટલે કરવાનું આપણે તો એ કરવું જ પડે, કેમ કે આ તો થાય એમ નથી આપણેથી, સંભાવ ક્યાંથી આવે આપણે? એટલે આપણે તો પછી કરવું જ પડે. કાચું પાણી છોડવું પડે, રાત્રિ ભોજન છોડવું પડે. એ કરતાં કરતાં મન મક્કમ થશે પછી એની ઇન્દ્રિયો કાબૂમાં આવશે. ઇન્દ્રિયો કાબૂમાં આવશે ત્યારે જ મન કાબૂમાં આવે, ને મન કાબૂમાં આવે પછી કશાય કાબૂમાં આવે, પછી સંભાવ આવે. ઉદય આવેલા કર્મ સીધો સંભાવ બેસી જાય ટટ્ટાર, બધી તકલીફ ન હોય, અત્તર છાંટીને નાની લાઇટ કરીને ઓમ ધ્યાનમાં, એમ નો સંભાવ આવે. ઘણા લાંબા કાળના બોધે મન કાબૂમાં આવે. આનંદજી મહારાજે પોકાર કર્યો છે, મનડું કિમી ન બાજે. કુંથુનાથ ભગવાને ફરિયાદ કરે છે કે મારું મન કાબૂમાં નથી આવતું. થાકી ગયા પછી કેમ લખ્યું છે કે છે પછી મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતિ આણું, આનંદ ઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણું કુંથેવ જોઈને મરડું કે મહીન બાજે. કે આ કંઈ કાબુમાં આવે નહીં, કે તમે કહો છો એ બધું બરોબર. શાસ્ત્રમાં એમ છે તીર્થંકર ભગવાનને મન કાબુમાં હોય, મને કાંઈ ગળે ઉતરતું નથી. કે જો સાચી વાત હોય, આગમમાં મેં વાંચ્યું છે આવું હોય, મારું કાબુમાં લાવી દો તો ખરા કહું તમને. થાકી ગયા પછી તો હું માનું અનુભવથી. આમ પ્રાર્થના કરે. એટલે મન તો દુરારાધ્ય છે. આ કહેવા શાણ્યું છે. એ કહે છે મન સર્પ જેમ મોરલી તરફ સ્થિર થઈ જાય, એમાં મારું મન સ્થિર થઈ ગયું છે. શૂન્ય ચિત્ત પ્રાય શૂન્ય રૂપ વર્તે છે. 5 ઇન્દ્રિયો તો શૂન્ય છે જ, બળી જ ગઈ છે. વચનામૃત 255 એ સૌભાગબેન જ લખ્યો છે. હરિચ્છા સુખદાયક જ છે. નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી એટલે સહજ સમાધિમાં આવી ગયા છે, પર પૂતગલ વગરની. આ સાકાર પરમાત્માનું રૂપ છે નિર્વિકલ્પ દશાએ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વય નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. આ કોણ છે? મોક્ષ નિશુદ્ધતા. આ મોક્ષ છે. એ કોણ છે? તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવયબાદ સ્વરૂપ. એટલે નિર્વિકલ્પ દશા એટલે ભગવાન સાકાર પરમાત્માનું રૂપ છે. એ જે થાય પછી શું થાય? નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય, એટલે આત્મા 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 એનું હું ધ્યાન કરું છું, એટલે પરમાત્મા થઈ ગયા ગોપાલ. આ સમજ્યા? બધું મોગમમાં જ લખતા.
મગમાં કહેતા વાણિયા હતા ને એટલે મગનું નામ મરી ન પડે, ખબર ન પડે, કે લખીને કે હું ભગવાન થઈ ગયો છું. તમે ધર્મજ નંબર અમને કહો કે અમારી પાસે જ્ઞાની છે, ભગવાન છે, એ આવી જાય તો માર્ગ ફેલાવવામાં કામ આવે. મૂળ માર્ગ સાંભળો જીનનો. મહાવીરનો માર્ગ મારે આ દુનિયામાં ફેલાવવો છે. 5મા વારમાં 4થો વારો કરી નાખવો છે. નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપનું, તે પરમ તત્વરૂપ સત્યનું હું ધ્યાન કરું છું. સત્યમ પરમ ધીમહી એક પત્રમાં સૌભાગભાઈને લખ્યું છે. આ ભાગવતનો શ્લોક છે, એનું વચન છે કે હું આત્માનું અનુસંધાન કરું છું. લખ્યું 843માં લેખિતનમાં, લેખિતન નિર્વિકલ્પ. એમ કોઈ એમ લખ્યું લેખિતન મોક્ષ, લેખિતન ભગવાન, લખ્યું લેખિતન ઓમ શ્રી મહાવીર. પછી ખબર પડી આ લોકો જીરી નહીં શક્યા, જીરવવું પડે ને, એટલે અંગત લખી નાખ્યું. બ્રહ્મચારી બહાર મૂકી દીધું. પણ દીક્ષા ક્યાં લીધી છે ને? તો કે અમારા રામને કૃષ્ણ પરણેલા જ હતા, કે અમારા ભગવાને પરણેલા હતા. ત્યારે વાણિયાભાઈ ભૂલી ગયેલા કે અમારે 24માંથી 22 પરણેલા અને 23માં ગયેલા પરણવા માટે. પછી યુટર્ન લીધો, જાન તોરણથી રથ ફેરી ગયા. બધું ભૂલી જાય ગયું, કેમ કે લાખો વર્ષ પહેલાની વાત છે ને. એટલે પછી નગારાને દાંડીએ કે ત્યાં સુધી ઘર ન છોડ્યું, દીક્ષા ન લીધા જ્ઞાન ન થાય. પછી ભરતચક્રની વાતે કરે કે હરીસા ભુવનમાં મેકઅપ કરતા કરતા થયું. મરુદેવ માતાની વાત કરે, હાથીને અંબાડીએ થયું. એને ક્યારે દીક્ષા લીધી હતી? પણ સંપ્રદાયને મન મનાવવું પડે ને. પછી કહે છે શાસક દેવી દેવી આવ્યા, ઓગો મોપતિ આપ્યા ભલે ભલે આપ્યા, લઈ લીધા, બસ. કુપદોને લખવું પડ્યું. આ કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાનને શરમ ન આવી, ઘૂસી ગયું હરીસા ભુવનમાં, રાજાના વેશમાં, મુગટના વેશમાં. સંપ્રદાયને શરમ આવે ને, એટલે આકાશમાં દેવીને બોલાવ્યા ને કે ઓગણ મોપતિ લઈ આવ ઉપરથી. એટલે ક્યાંથી ખાદીનો ટુકડો લાવ્યા હશે, દોરો ક્યાંથી લાવ્યા છે, કુપદોને લખવું પડ્યું. પછી બધું ગોઠવેલું છે. આ તો ગોઠવ્યા વગરનું ઓરિજિનલ નથી, કાંઈ ઓરિજિનલ છે. આ તીર્થંકરના હૃદયની વાત આ છે. જૈન સાધુ તો ધર્મલાભ, અન્ન અને જળ લેવા આવે ને, આ તો રળ્યો રોટલો ખાતો એ નહોતું જોતું એને. આપણે ગલતી શું જોઈએ કે ખોટું બોલે? પોતાના આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને આ વાત કરે છે, તો એનો વિશ્વાસ જ નથી આવતો. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે, તે પરમ તત્વરૂપ સત્યનું ધ્યાન કરવું જોઈએ. અંબાલાબેન આ મળે હાથમાં, કેવા ધરાઈ જાય, હાશકારો થઈ જાય ને એને. અનંતકાળની મુસાફરી પૂરી થઈ જાય ને પછી હાશ એમ થઈ જાય ને. ભવ છેવટની એ છે દશા, રામધામ આવીને વેચ્યા. હવે ક્યાંય ગોતવાની જરૂર નથી. સૌભાગભાઈ તો લખે જ ગોપાલજોને, આત્મસિદ્ધિ મોકલે પછી હવે બીજો ગ્રંથ કે વાંચવાનું કંઈ માગવું નથી અમારે, બધું આવી ગયું છે. હવે વાંચવાનું કંઈ બાકી નથી રહેતું કે અમારે. જે ખુલાસા 25 વર્ષે ન થાય બધા થઈ ગયા જ કે અમારે. ત્રિભુવનનું પત્તું અને અંબાલાલનું પત્ર પહોંચેલ છે, એટલે ત્રિભુવન માણેકચંદ અને અંબાલાલ લાલચંદ, એના ઉપર જ આ પત્ર છે. ધર્મજ જઈ આ જ રસ્તે છે, ધર્મજ હાઈવે ઉપર 15-20 કિલોમીટર. ધર્મજ જઈને સત્સંગમ કરવા અનુમતિ છે, તમને પરમિશન છે. એટલે કુપાલજો નહોતા મળે ને ત્યારે અંબાલાલભાઈ બધે ફરતા, શોધન કરે ને, કોઈ જ્ઞાની મળે તો. જૈનેતરમાં 212માં પત્રમાં છે ને, મુ વેજ એટલે મુમુક્ષુ વેજના લીંબડીના યોગી આગળ ગયેલા કે અમારે આગળ એક જ્ઞાની છે. પણ બધે ફરતા કે કોઈ જ્ઞાની મળી જાય સંન્યાસી જ્ઞાન આપે. જૈનેતરમાં ફરતા એટલે પૂછ્યું હશે, આ તો કબીરપંથી હતા અંબારામ, તો તમે ત્યાં જાય સત્સંગ કરવા માટે, તમને આવતા નથી, તમે તો બોલાવીએ તો ચાખી ગયા છે. એટલે હવે આજ્ઞા લઈને વધ્યો કરે છે કે હવે કુપોલું ના પડે જ નહીં, આ પડતા ગુરુ ધારી લીધા છે, પણ સત્સંગ વર કેમ રહેવું? એટલે તમે જો આ પાડો, તમે કબીરપંથીનો સત્સંગ કરીએ એટલે કુપોલ તો કે અનુમતિ છે, પરમિશન મંજૂર છે, જાઓ તમે, અમારે ટાઈમ નથી હમણાં આવવાનો. ધર્મજ જઈ સત્સમાગમ કરવામાં અનુમતિ છે, પણ તે સમાગમ માટે તમારા 3 સિવાય કોઈ ન જાણે
એમ જો થઈ શકે તેમ હોય તો પ્રવૃત્તિ કરશો, નહીં તો નહીં. કોણ ત્રણ? અંબાલાલ લાલચંદ, ત્રિભુવન માણેકચંદ, કિલાભાઈ ગુલાબચંદ. બીજા કોઈને ખબર ન પડી જોઈએ ખંભાતમાં કે તમે ક્યાં જાઓ છો. એમ ખબર પડી જાય કે આ કબીરપંથી પાસે જાય છે. એટલે જૈન સમાજમાં હોવા કે કેમ જવા માંડ્યા કે ધર્મ ભ્રષ્ટ થઈ ગયા છે. એક મુંબઈના ઝવેરીના જ્ઞાની માને છે. એટલે એ બધા જીવો અનંતોન્મથી કર્મ બાંધે ને. ગોપાલ તો ડરતા નથી કાંઈ. એ તો ખુલ્લું કહે છે. ડરતા હોય તો બોલે જ નહીં ને કે હું મહાવીર છું એમ. ડર નતો, પણ કે સામેવાળો જીવ અનંતોન્મથી કર્મ બાંધશે. એટલે કોઈને ખબર ન પડે એવી રીતે જાજો. એટલે કહેવાનું કે મેં ધંધે જાય છે ઉઘરાણીએ, પણ ત્યાં જઈ આવજો. તાકીદ કરે છે. ત્રિભુવન મને કહેલું કે કોઈને કહેવાનું નહીં કે તમે અમારા સત્સમાગમમાં આવો છો. આપણે બધે કહી દઈએ. ધર્મ જ જઈને સત્સમાગમ કરવામાં અનુમતિ છે, પણ તે સમાગમ માટે તમારા 3 સિવાય કોઈ ન જાણે એમ જો થઈ શકે તેમ હોય તો પ્રવૃત્તિ કરજો, નહીં તો નહીં. એ સમાગમ માટે જો પ્રગટતામાં આવે તેમ કરશો. એટલે કોઈને ખબર પડી ગઈ ત્યાં ગયા છો તમે, તો અમારી ઈચ્છા અનુસાર થયું નથી એમ જાણજો. શરત મૂકી સારી ભાષામાં કે ખબરદાર કોઈને ખબર પડી છે તો. એટલે અમારી ઈચ્છા વિરુદ્ધ તમે કર્યું. એટલે ઘરમાં કોઈને ખબર ન પડે, કુટુંબીઓને. એ બીજાને કહી દે, પાડોશીને ખબર પડી જાય કે આ બધા કબીરપંથી થઈ ગયા છે, ભ્રષ્ટ થઈ ગયા છે. લાલચંદ બાપાએ કહેલું તો અમારા ઘરમાં નવકાર કાઢી નાખ્યો. તો બીજા તો કહે જ ને. બાપા આવું કહેતા હોય. એ ભણેલા વકીલ હતા પાછા. અરે અંબાલાલભાઈ વિચક્ષણ હતા, આગમની પાઠશાળા ચલાવતા હતા. એમને એમ કાંઈ આમ નહોતા કરતા કાંઈ. એને ખબર હતી કે હું ક્યાં માથું નમાવું છું. નાદાન નહોતા કાંઈ. હીરો ઓળખી ગયેલા. એ પત્ર જોઈને જ ઓળખી ગયેલા. જેઠાભાઈ પત્ર આપ્યો ત્યારે આ પુરુષને મળવા જેવું છે. ચાલો શરણાઈ વાગી લગ્નના વરઘોડામાં. તો ક્યાં પ્રતિબંધ કરો? તો શું બોલો છો? કોણે શીખવાડ્યું? જેઠાભાઈ કે બોલે જ નહીં. જેઠાભાઈ કાગળ આપી દીધો કુપોલદેવનો. તો કોણે લખ્યું છે? તો જ્ઞાની છે અમારી પાસે. પત્ર વાંચીને જ ઓળખી ગયા કે આ જ્ઞાની હોવા જોઈએ. વચન પ્રતિથી આવે તો પુરુષ પ્રતિથી આવે, પુરુષ પ્રતિથી આવે તો વચન પ્રતિથી આવે. બે ભેગું થાય એટલે સંકિત થાય. પછી પહેલાં વ્યવહાર સંકિત હોય, પછી આગળ વધે પરમાર્થ સંકિત થઈ જાય, નિશ્ચય સંકિત. ધર્મ જ જઈને સત્સમાગમ કરવા અનુમતિ છે. તે સમાગમ માટે તમારા 3 સિવાય કોઈ ન જાણે એમ જો થઈ શકે એમ તો પ્રવૃત્તિ કરશો, નહીં તો નહીં. આમે આર્ય સંસ્કૃતિમાં ગુરુનું ને પતિનું નામ લેવાની મનાય છે. કંઈ ન દેવાય. પછી આપણને લાગે સામેવાળો જિજ્ઞાસુ જે પાત્ર છે અધ્યાત્મમાં આગળ વધશે તો કહેવાનું કે અમારા ગુરુ છે. હમણાં જ પ્રસંગ બનેલો અંબાલાબેન ઘરે હતું ને પ્રતિષ્ઠાનો દિવસ. ત્યારે સત્સંગ પતી ગયો. પછી એક બેન આવ્યા. મને કે પ્રશ્ન પૂછો જ. મેં પૂછો, વચનામૃતનો જવાબ હશે તો આપીશ. તો કે અમે એક જગ્યાએ ગયા હતા, ફલાણી જગ્યાએ ઉપાશ્રયમાં. અમને પૂછ્યું ત્યારે એ સાધુએ. એટલે બધાને પૂછ્યું એમ ક્યાં જાઓ છો તમે સત્સંગ ને ભક્તિ માટે, આરાધના માટે? તો આ બેન કહ્યું અમે શ્રીમદ રાજચંદ્રમાં છે. એ ઉઠીને વહી ગયા. મને કે મારું શું કરું? મેં તમને ત્યાં જવાનું કોણે કહેલું? તમે શ્રીમદ રાજચંદ્રમાં જાય છે એમ બોલવાનું કોણે કહેલું તમને? ના પડી છે. ગુરુનું અને પતિનું નામ ન લેવાય. રમેશ હું જાઉં છું શાક લેવા, તારે આવું જ હારે? એ કામવાળો છે, ડ્રાઈવર છે, રિક્ષાવાળો છે, એનો ભાઈ છે, દીકરો છે કે પતિ છે, ખબર કેમ પડે? એટલે અનાર્ય છે જે પતિનું નામ લઈને બોલાવે. એ અમેરિકા રહેતા હોય કે શકરપુરા રહેતા હોય, જો પતિનું નામ લઈને બોલાવતા હોય તો અનાર્ય થઈ ગયા ને. આર્ય સંસ્કૃતિમાં નામ ન દેવાય પતિને. આવું જ રમેશ હાલ તેડી લઉં તને. મજાક કરે છે ને પોતાની. કુપોલદેવે કહ્યું છે. અને આર્ય સંસ્કૃત નામ ન દે. લુવાણા, વૈષ્ણવ, બ્રાહ્મણ, આ તો આર્ય સંસ્કૃત વાત છે. અત્યારે બધું એક બેને કહેલું કે અત્યારે બધું અહીંયા અનાર્ય જ છે. તો એવું જ થઈ ગયું છે બધું. હવે તો બધું કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. તો એ નહીં વ્યાકુળતા જુઓ, પ્રભુ મુજ કર. એ ભગવાન મારા કર્મ તો જુઓ. બધું એવું જ થઈ ગયું છે અહીંયા. એ જ પહેરવેશ અનાર્ય પ્રદેશનો, એ જ ખાણીપીણી, એ જ રહેણી કેણી. પેલા ગોળ ધાણા કે પતાસાથી જન્મદિવસ હતો. હવે મેંદાની કેક ઈંડાવાળી અને મીણબત્તી લઈ આવે. કેમ? માચીસ નથી, દીવો નથી, ચાકુ લેવાય લાંબુ રામપુરી અને કેક તોડે. પછી દાદો એક હાથમાં લાકડી, એક હાથમાં મોબાઈલ. પછી મોબાઈલ કોઈક પકડી રાખે, લાકડી પકડી રાખે ત્યારે તોડે. પછી
મેની હેપી રિટર્ન નાચે, પછી 5 સ્ટારમાં માંસાહાર ખાઈને જન્મદિવસ ઉજવે, પછી આશીર્વાદ આપે કે ફરી ફરી જન્મજો, અને માંસાહાર ખાવ ને હવે અનાર્ય કુળમાં જન્મજો, અહીંયા આવતા જ નહીં. એટલે તથાસ્તુ એમ જ થાવ. એનો જન્મ થયો દાદાને, ત્યારે છોકરા ઉજવે પાછા કે તમે મારી હારે જ આવજો નીચે, બધા ભેગા થાય, પછી પામે તેનો સંગ. ગુરુજીને જન્મદિવસ ઉજવે તો લોકો નાચી કૂદીને. ઈરે પછી કઈ બોલે, ઉકાળેલું પાણી પીવે, અને ફૂલનો ઢગલો ગુરુજીને જન્મદિવસમાં કરે, અને હું આત્મા છું, હું આત્મા છું એમ કે. આત્મા જન્મતો જ નથી, તો શું કરો તમે? તમે 25 વર્ષ શું બોલો છો? કહેતા છો, કરતા નહીં. મુક્કા બડા લબાડ કબીર ગાળ દે છે. કુપોલદેવે કહ્યું છે સિદ્ધાંતમાં, મુક્તિ જ્ઞાન કથે અને હું આત્મા છું, અજન્મા છું. અંતર છૂટો ન મોહ તે પામર પ્રાણી કરે, શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. ધર્મ ક્યાં છે? ગોપાલ કે ધર્મ બહુ ગુપ્ત રહ્યું છે. ઘણા અંતર સંશોધન કરવાથી મળે છે, એમને ન મળી જાય કાંઈ. જોરથી મોટી હથોડી લઈને ઘંટને મારીએ, ઢન ઢન કરીએ, એમ ધર્મ થાય? નિષેધ નથી ક્રિયાનો. ધર્મ કશું ઓર રાહુનું સાધન છે. ધર્મ જ જવાનો પ્રસંગ લઈને જો ખંભાતથી નીકળશો તો સંભવ રહે છે કે તે વાત પ્રગટમાં આવશે. હવે ખંભાતથી જ નીકળે ને, ખંભાત રહેતા હોય તો, એટલે કોઈ બધું તમે એમ કહેજો ઉઘરાણીએ જાય છે, ધંધે જાય છે, માલ વેચવા જાય છે, કે અમે નડિયાદ જાય છે. પછી નડિયાદ જાય ને રસ્તામાં ઉતરી જાય ધર્મ, નડિયાદ જાય જ નહીં, પછી કોઈ પાછળ નથી આવવાનું. તો પણ પ્રસંગ એમ નહીં લેતા કે ધર્મ જ જાય છે. ધર્મ તો ધંધો છે નહીં કાંઈ તમારો, એ ખબર પડી જશે. ક્યાંક લઈ આવે એવું, ક્યાંથી લઈ આવે? આ ધર્મનું છે ને, કબીર પંથનું પકડે. ઘોડની આંખથી બધા જોતા હોય પકડવા માટે. બહુ મજા આવે. ગુણે ખલ ભયમ, સારી વાત હોય ને બધાને એમાંથી ચાંદા શોધવાનું ગમે. ધર્મ જ જવાનો પ્રસંગ લઈને જો ખંભાત નીકળશો તો સંભવ રહે છે કે તે વાત પ્રગટમાં આવશે કે અમે ધર્મ જાય છે. કોઈ ખંભાતનો બીજો જ હતો હોય ધર્મ જ, કે હા એ તો અમારી હારે જ ઉતર્યા હતા, બસમાં હતા હારે, પછી એ અંબારામના આશ્રમમાં ગયા હતા. આખા ખંભાતમાં ખબર પડી જાય, આ તો પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા અંબાલાલભાઈ. તો એટલી સલાહ આપે છે ગોપાલદેવ, એટલું ગુપ્ત રાખવું જોઈએ. અહીંયા તો ગુરુજીએ કહ્યું હોય કે બધે જઈને કહેજો કે હું ગુરુ છું ને, અહીંયા આવે. એટલે સદગુરુ કોણ હોય? કેટલું સહેલું છે. ધર્મ જ જવાનો પ્રસંગ લઈને જો ખંભાતથી નીકળશો તો સંભવ રહે છે કે તે વાત પ્રગટમાં આવશે, અને તમે કબીર આદિ સંપ્રદાયમાં વર્તો છો એમ લોકચર્ચા થશે. અર્થાત તે કબીર સંપ્રદાય તમે નથી. અંબાલાબેન કે તમે કઈ કબીરપંથી નથી થઈ ગયા, મને ખબર છે, પણ એમ ઠરશો. લોકો તો એમ જ કહેશે તમને. કોઈક પરચૂણ લેવા ગયો હોય દારૂના અડ્ડામાં 100 રૂપિયાનું, ત્યાં જ નીકળે, કોકનું શું થાય, પીને જ નીકળે, એમ જ થાય ને. એટલે ત્યાં ન જવાય, વ્યવહાર વિનય રાખવો પડે. અમે જોયેલું એને, એ પીઠામાં નીકળેલો બા, ઓલો બિચારો બસના છૂટા પૈસા લેવા ગયો હોય, શું બધું વર્તન કરવું પડે. અને એમાં ધર્મસ્થાનકમાં, તીર્થસ્થળમાં તો ખાસ નાટકીય ભાવથી એ વર્તન એવું કરવું પડે. ઘરે કરતો હોય અહીંયા કરે, બીજા જોઈને કરે ને. એટલે ઘરે કરતો એને કરતાં અહીંયા વધારે સ્ટ્રિક્ટ રહેવું પડે, એટલે આપણને જોઈને બીજા ન બગડે. નાટકીય ભાવથી એ પોતે ઘરે કાચું પાણી પીતો, અહીંયા એમ જ કહેવાય કે ઉકાળેલું આપો. એ વાંચન કરવા બેઠો, જીતેન્દ્રનો પાઠ ચાલે, અને પતા શું કે ગોળ ન હોય તો બધા રોટલી ભાત ઉપર આવી ગયો હોય તો હજી ઊભો હોય વાટ જોઈને કે ગોળ આવ્યો નહીં હજી સુધી, એમ ન બોલાય. એટલે ઘરે 100 ગ્રામ ગોળ ખાતો હોય રોજ. એટલે સભા શોભનતું વર્તન કરવું પડે નાટકીય ભાવથી, એટલે આપણને જોઈને બીજા બગડે નહીં. એટલે કહે છે કે તમે નથી છતાં ઠરશો, માટે કોઈ બીજો પ્રસંગ લઈ નીકળો. ફરી વાર કહે છે બીજો પ્રસંગ લેજો, કે ખરીદી કરવા જાય નડિયાદ, પછી કહેવાય કે માલ ન મળ્યો, પછી કોણ પૂછે છે? અને વચ્ચે ધર્મ જ મેળાપ કરતા આવું. નડિયાદ જાવ ને વચ્ચે ધર્મ જ આવે ને, પછી એવું જ નડિયાદ ધક્કોય ખાઈ લખો રિટર્ન ટિકિટ લઈને. શું કરવું? એટલે ટિકિટ બતાડાય કે જો હું ગયો તો ખરેખર. ત્યાં પણ તમારા વિશે ધર્મ, કુળ વગેરે સંબંધી વધારે ઓળખાણ પાડવું નહીં. એ અંબારામને એમ નહીં કહી દેતા કે અમે જૈન છીએ ને અમારો ગુરુ શ્રીમદ રાજચંદ્ર છે ને.
અમે મહાવીરમાં જ માનીએ ને અમે નવકાર મંત્ર આમ અમે બધું કહી નહીં દેતા કે નહીં તો એને ખબર પડી જશે કે જૈન પંથી છે, પોતે તો કબીર પંથી છે. કોઈ બધું એવું છે વેદાંતીને ને જૈનને જન્મથી જ વેર છે. નામ પડે ને એટલે ઘણા ભડકે, એ ઘણા અભક્ષના એવા બધા પેમ્પલેટ હોય ને, હું શ્રીમદ રાજચંદ્ર નામ કે મારું નામ લખું જ નહીં, એટલે ખબર પડી જાય આ જૈનનું છે, આ શ્રીમદ રાજચંદ્રનું છે. એટલે વાંચતો હોય તો ન વાંચે ઘણી વાર, એના અનંતોન્મથી કર્મ હોય, પણ એમને વાંચે નામ વગર અને એમાંથી ક્યાંક છોડી દે અને શુભનું બંધ પડે, પછી શ્રીમદ રાજચંદ્ર કે મહાવીર નામ આવે તો ભડકે નહીં પછી. એટલે સાલુકાથી કામ લેવું પડે, પ્રભાવના શૈલી નથી કાંઈ, જુગુપ્સા થાય. જૈનમાં જુગુપ્સા થાય. તમે શ્રીમદ રાજચંદ્ર વાળા છો ને એમ કે તો કઈ ગુનો છે? તો શ્રીમદ રાજચંદ્ર મહાવીર વાળા જ છે. એ તો કહે છે મારા વતી વીરને નિશંક સમજ, પણ એ તો વાંચે તો ને, બહુ ચેતવું પડે. કુપોલદેવે કહ્યું છે કે જૈનના શાસ્ત્રો વાંચ્યા નથી અને જૈનેતર જૈનને નિંદે છે મોક્ષમાળામાં. ગતિ કઈ થશે કે શ્રીમદ રાજચંદ્ર વિશે કંઈ જાણતા નથી, જીવન કળા કે કાંઈ, કે એણે 18મે વર્ષે લંડન જવાનું આમંત્રણ ઠુકરાવેલું, મફત મોકલતા હતા તોય. અહીંયા 70 વર્ષે કોઈ મફત ટિકિટ આપે તો જ્યાં વગર રહે. દેવું કરીને હારે કોક ડૉક્ટરને લઈએ પણ એકો તો જઈ આવે મફત મળતું હોય જવા માટે, સામેથી મોકલે છે. 18મે વર્ષે કારકિર્દીની ટોચે આ વિતરાગતા, અવધાન કર્યા છતાં એ તો આશ્ચર્ય જ છે. છોડી દીધા એના કરતાં મોટું આશ્ચર્ય છે. નહીં જવું, નહીં જવું એ તો ઠીક, પછી અચ્છા સતાવધાને જ છોડી દીધા, બહુ ગર્દી થઈ એટલે. તમે હિંદના હીરા છો, સાક્ષાત સરસ્વતીનો એવોર્ડ મળ્યો છે, હવે વિશ્વના હીરા થાવ તો કે ના નથી થવું. આત્મા હીરો આત્મા આવી ગયો હતો. કોઈ બીજો પ્રસંગ લઈ નીકળવું ને વચ્ચે ધર્મ જ મેળાપ કરતા હોવ, પણ તમારા વિશે ધર્મ, કુળી વગેરે સંબંધી વધારે ઓળખાણ પાડવું નહીં. તેમનાથી પૂર્ણ પ્રેમે સમાગમ કરો. પાછો તમારે એમ ન સમજવું કે આ અમે જૈન છીએ ને આ કબીરપંથી છે. તમે પૂર્ણ પ્રેમે કરજો, કેમ કે અમે તમને આત્માર્થે મોકલીએ છીએ, સંપ્રદાયના આગ્રહ સાથે મોકલતા નથી. ભિન્ન ભાવથી નહીં, માયા ભાવથી નહીં, એટલે છળ કપટ નહીં કરતા. અમે જ આજ્ઞા આપીએ છીએ કે જાઓ તમ સરે, પણ સસ્નેહ ભાવથી કરવો. મલાત સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયોજન નથી. આ એ ચરોતરનું જ ગામ છે મલાતજ, ત્યાં છોટમ થઈ ગયા. કોપાદુના સમકાલીન નામ કોપાદુ લખ્યું છે. છોટમે જ્ઞાની પુરુષ હતા, એટલે આત્મજ્ઞાનની વાત નહીં, વિદ્વતાની વાત છે. અને વેદાંતી, ત્યાગ વૈરાગ ઘણું બધું લખ્યું છે એણે, બધું વૈરાગની વાત. કારણ કે હમણાં ત્યાં જવાનું પ્રયોજન નથી, કે ત્યાં નહીં જતા તમે, એટલે ત્યાં જઈ આવે ને. કેમ કે અંબાલાભાઈ બધે ફરતા, અને સાધક બધે ફરતો હોય તીર્થસ્થળમાં ને બધે, એમાં ક્યાંક મળી જાય ને. એટલે જાત્રા શા માટે કરવાની છે? કોપાદે લખ્યું છે મહાવીરના બોધને પાત્ર કોણ? 105મા પાઠમાં, કે તીર્થ પ્રવાસનો ઉછરંગી. એટલે તીર્થ પ્રવાસ કરે ને એટલે વ્યવહારે થોડોક લોભ ઘટે, કમાવાનું બંધ થાય ને, 3 દિવસ દુકાન બંધ રહે, ધંધો બંધ રહે. ત્યાં દાન ધર્મ કરે, ભાઈ તીર્થે આવ્યા છે 2 પૈસા ખર્ચીએ આપણે, એટલે લોભ ઘટે થોડો, અને કોઈક સત્પુરુષ મળી જાય, સત્પુરુષ મળી જાય એટલે કોઈ વડવા આવે, પછી કે અહીંયા શ્રીમદ રાજચંદ્ર શું છે, આ અહીંયા ઉતરે, ક્યાંક વાત સાંભળે, કરંટ લાગે, પછી રાળ જ જાય. અને જે ગયો જે આવ્યો છે એકવાર, પછી ફરીવાર નહીં જવાનું, ફરીવાર જવાનું. કોપાલજીએ કહ્યું છે જે સ્થળે જ્ઞાનીએ પોતાની ઉર્મિઓ દર્શાવી હોય એ સ્થળે તમે જાઓ ત્યારે એ યાદ કરવાનું. એટલે વડવા આવે ત્યારે યાદ કરવાનું કે ઝાડ બહુ સરસ છે, ઠંડક સારી છે, પાણી એમ મીઠું છે, એમ નહીં. અહીંયા શ્રીમદ રાજચંદ્ર આવેલા, 10 દિવસ રહેલા, અહીંયાથી વિચરેલા, વડ નીચે બોધ આપેલો મુનિને, પ્રભુજીએ સંપ્રદાય છોડી દીધેલો, મોપતિ આ જ્યોતિ નથી મારે, સંપ્રદાયની લપ કાઢી નાખવી છે. એ બધા પ્રસંગો યાદ કરવાના. આ જ વડ નીચે બનેલું બધું. 130માં કૃપાદેવે બોધ આપ્યો છે. એ પણ ખીમજીભાઈને પૂર્વના પરિચય. જ્યારે કૃપાદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે ખીમજીભાઈ મંત્રી હતા. એને કહે છે ફરીવાર તમે બધે જાઓ, અમે જે જગ્યાએ જે બોધ કર્યો હોય એ યાદ કરજો ત્યાં જઈને. એટલે વવાણિયા જાય ને એટલે ત્યાં સ્મશાનમાં જઈને યાદ કરવાનું કે અહીંયા કૃપાલદેવને ચિતા બલથી જોઈને જાતિ જ્ઞાન થયેલું, આખું પદ ત્યાં લેવાનું. એટલે ધીરે 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 પછી કરંટ લાગે આપણને.
શુભનું બંધ પડે અને નિર્વેદ સંવેગ જાગે, પછી કોક અપૂર્વ સમય આવી જાય ત્યારે સંકિતની ફરજ ના થાય, પછી કે આપણને જાતિ સ્મરણ જ્ઞાન થાય, કે સીધું ન થઈ જાય, સીધું થઈ જાય પાત્ર હોય તો, પણ એ તો ક્યારેક જ થાય. તમારા વિશે ધર્મ, કુળી વગેરે સંબંધી વધારે ઓળખાણ આપવું નહીં, તેમનાથી પૂર્ણ પ્રેમે સમાગમ કરવો, ભિન્ન ભાવથી નહીં, માયા ભાવથી નહીં, પણ સત્સ્નેહ ભાવથી કરવો. મલાતત સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયોજન નથી. માથે હોય એટલે કેટલું કન્ફ્યુઝન બધું વયું જાય, ક્યાં જવું ક્યાં ન જવું, શું કરવું. મલાતા જે સત્સંગ છે છોટામાં ત્યાં નહીં જતા, કે હમણાં જરૂર પ્રયોજન નથી, હમણાં અહીંયા જાઓ, આમ કરજો. એટલે એકવાર સત્પુરુષ મળી જાય ને કંઈ જવાબદારી જ નહીં ને, પછી આપણે ક્યું માનવું હવે? દિગંબરનું ગમે છે, શ્વેતંબરનું ગમે છે, સ્થાનકવાસીનું બહુ ઉત્કૃષ્ટ છે, ત્યાગને વૈરાગ. વેદાંતનું છે, બ્રહ્મ સત્ય જગત મિથ્ય, મજા આવે. તો ક્યું માનવું? કુપાલજો કે એટલે અનંતકાલથી જે નહોતું થયું, ગડમથલ દૂર નહોતી થઈ, એ થઈ જાય, ગડમથલ દૂર થઈ જાય, રસ્તો ક્લિયર થઈ ગયો ને. આ કાંટાળો રસ્તો કુપાલજો સાફ કરી દીધો, એટલે તમારા માટે લાઈન ક્લિયર છે, કે અમારું મન જાણે છે કે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર બાળો, વર્તમાનમાં માર્ગ ખરેયા, અનેક કંટક વાળો, દેવાનંદન હો. રાજચંદ્ર પ્રભુ પ્યારા, ખસેડતા કાંટા પરિશ્રમથી, અમને થાક ચડે જે. અંતર આત્મા કે પ્રભુ જાણે, અનુસરતા ન નડે એ, દેવાનંદન હો. રાજચંદ્ર પ્રભુ પ્યારા. મોતીલાલ ભાવસરને કહે છે, પરમાત્મા શું પડ્યા રહ્યા છો, કે આ કાંટાળો માર્ગ મોક્ષ માર્ગનો આ કાળમાં એ કાંટા અમે ખસાડ્યા, તમારે લાઈન ક્લિયર છે, કે અમને જો અત્યારે જ્ઞાની મળે, કુપાલજો કહે છે, અમે એની કેડ ઉપરથી ઉતરીએ નહીં, પકડી લઈએ, પણ નથી એટલે અમારે મહેનત કરવી પડે. ત્યારે 150-150 વર્ષ પહેલા કુપાલજો એમ કહે છે, અત્યારે જ્ઞાની હોત તો અમે કેડ ન છોડે, નહોતા ને જ્ઞાની. હવે પડતા કાળમાં જેને જ્ઞાની મળી જાય છે ગલીએ ગલીએ, આશરો છે ને. કુપાલજો કહે છે કે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની, તો અત્યારે કેટલા બધા જ્ઞાની મળી ગયા, ત્યારે એક જ ન મળ્યો. કુપાલજો તો જ્ઞાન હતું, જ્ઞાનમાં બેસે કે ક્યાં છે જ્ઞાની, એટલે સીધા વયા જાત ને, લબ્ધિ ફરવીને વયા જાત. તો કે નથી, પોકાર કર્યો છે 128માં, એવું સ્થાન ક્યાં છે? પછી અર્થ કર્યો, સ્થાન તો બહુ છે, અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ, ત્યારે નહોતા. જીવને છાશવારે મળી જાય છે અત્યારે. એટલે કેટલો જીવ બાલિશ છે, નાદાન છે અધ્યાત્મમાં, આમ તો બહુ હોશિયાર છે. વર્ષમાં 3 વર્ષ તો અમેરિકા જઈને પાછો આવતો રહે છે, એટલો હોશિયાર છે. કમાતો હશે ને એટલું બધું, એટલો હોશિયાર છે. અધ્યાત્મમાં જ સાવ નાદાન છે, જ્યાં ત્યાં માથા નમાવે છે. પ્રભુજી કહેતા ગેલીને ઘેર ઘેર સાસરા છે, ગાંડી છે કે ગેલીને ઘેર ઘેર સાસરા, કે પછી કહેતા ખુલ્લું કેટલા ભાયડા કરવા છે, ગાળ જ દીધી ને. આ અનુબંધ દયા કહેવાય, કે સામેવાળાનું ભલું થાય એટલે જ્ઞાની ઠપકો પણ આપે, કેટલા ભાયડા કરવા જ કે તમારે. એક ધણી ધાર્યો એ ધાર્યો, બીજો મન મંદિરાણો નહીં આવે. ધીંગો ધણી કે માથે કર્યો, હવે બીજાની શું જરૂર છે? મલાત સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયોજન નથી. ખંભાતથી ધર્મજ ભણી વિદાય થવા પહેલા ધર્મજ એક પત્રો લખો, સીધું ન પહોંચી જવું, માન ન માન મેં તેરા મહેમાન. પેલા કહેવું કે અમે આવવાના છીએ તમારા દર્શન સમાગમે, જેમાં વિનય સમેત જણાવો કે હવે મૂળ વાત હવે શરૂ થાય છે. આ પત્રમાં 14 વાર કુપાલજો લખે જ્ઞાનાવતાર, કે પત્રમાં લખજો કે અમને કોઈ જ્ઞાનાવતાર પુરુષની ઈચ્છા આપનો સત્સંગ કરવા માટે અમને મળી છે. આવું લખે, ઓલો વાંચે કોઈ જ્ઞાનાવતાર અમને મોકલે છે, એટલે એને ઉત્કંઠા જાગે ને કે આ પુરુષને મળવું જોઈએ મારે. એ તો સમજે કે ન સમજે, અંબાલાલભાઈ તો સમજી ગયા ને કે આ જ્ઞાનાવતાર છે. આ એટલે ખુલ્લું કુપાલજો આપણને મળે ને એમ કે જો તું મને વળગીશ ને તારો મોક્ષ થશે. આ ગુરુ ગમ કહેવાય, એ ખાલી અંબાલાલભાઈને જ કહેલું કુપાલદેવે. એટલે કહ્યું એક અંબાલાલ સિવાય અમે માર્ગનો માર્ગ કોઈ, એટલે અંબાલાલભાઈને કહી દીધું હોય પાત્રતા કે તું અમને વળગ્યો છે ને તારું કામ થઈ જવા માટે. પછી અંબાલાલભાઈ છોડે? પ્રભુજી કહેતા હવે નો છોડું તારો છેડલો માં, હવે છોડે? નાનો છોકરો કેમ એની માનો સાડીનું પલ્લું પકડી લીધું હોય, હવે છોડે?
હવે એનો છોડું તારો છેડલો. પ્રભુએ છોડ્યું જ નહીં. પછી આવે પાછળ પાછળ શું આવો છો? છેલ્લે દેહ છોડવા જાય, વઢવાણ જવાના હતા તો અમે તમને કહેવાનું બધું કહી દીધું છે. હવે વઢવાણ જાય પાછળ નહીં આવતા. હવે બીજે ક્યાં જાય? તું તારે કે મારે? પ્રભુ છોડે હવે તોય જાય પાછા. મુંબઈ ગયા પાછળ પાછળ. પહેલી વાર કુપાલ પહોંચ્યા એટલે પહેલી વાર ક્યાં કહ્યું કુપાલ દેવે? અનાર્ય પ્રદેશમાં મહાવીરની આજ્ઞા છે, સાધુને હોય નહીં. તમે કેમ આવ્યા? મુંબઈ અનાર્ય પ્રદેશ જેવું છે ને, અહીંયા કેમ આવ્યા? ભગવાન મહાવીરની આજ્ઞા નથી તમારા દર્શન થવા માટે. કહેતો તો પાછો વયો. ઠીક લ્યો, આટખેલી કોઈ કરે તો કે ના, ટાઈમ મળશે તો રોજ 1 કલાક તો મળશે જ. કે દેવકજી મારે વ્યાખ્યાન આપશે ને એટલે હું અહીંયા આવતો રહીશ 10 થી 12. ચીજ પોકલી ઉપાશ્રયથી ઝવેરી બજારની 11 કિલોમીટર થાય. ચાલીને જાય, 1 કલાક સત્સંગ કરે બાજુની ઓરડીમાં ઓફિસમાં. તો પેઢી ખોલે કુપાલ 10 વાગે, મુનિ 10:30 આવી જાય, 10:30 થી 11:30 સત્સંગ થાય. તો ધંધો ક્યારે કરવાનો? ભાગીદારને ગમે આ? સવારમાં દુકાન ખોલી અને ચોપડો હાથમાં લઈને બેસી ગયા ધર્મની વાત કરવા માટે. પણ કુપાલદેવનો પ્રભાવ એટલો બધો કે કંઈ ગમે નહીં પણ કોઈ કહી ન શકે. એમ કુપાલદેવ 10 વર્ષ કાઢ્યા આ સ્થિતિમાં. કારમો ઉદય. ધર્મ કોઈને રસ જ નહોતો, અને કુપાલદેવ ધર્મ સિવાય કેમ રસ નહોતો. એટલે લખ્યું કે આ વરે ઉદય કારમો. અને ધંધો બહુ વધે તો કેમ ટાઈમ મળે? સંબંધ 49માં, એટલે હજી 45માં તો જોઈન થયા કુપાલદેવ. 4 વર્ષમાં જાય. હજી નવા ભાગીદાર હતા. એ તો વડીલ કાકાજી સસરા રેવાશન કરતો. ધર્મની વાત જૈન સાધુ કરે, આવીને બેસી જાય. ચાતુર્માસ ત્યાં હતું મુંબઈમાં. 1 મહિનો રોજ જાય. એટલે સહેલું નથી. બધાને તકલીફ તો બહુ પડી હોય. બધા શ્રાવકો કહેતા હોય આ મુનિ રોજ વહે જાય સવારમાં ક્યાંક. ખબર પડી હોય ક્યાં જાય છે. ગૃહસ્થ આગળ જાય છે મુંબઈમાં ઝવેરી બજારની પેઢીએ. શું વાત કરતા છે કોને ખબર? તો કોઈને ખબર પડે? પ્રભુજી કહેતાય નહીં. પછી તો રચીને મારે કહેલું પછી ખંભાતમાં પહેલે સબ બતાતા હતા, અભી બતાતા નહીં. એ પહેલાં બધું કહી દેતા કે અમને આ વાત કરી. પછી ખબર પડી ગઈ કુપાલ તો કહ્યું હોય કે હું તો પરમ વિતરાગ છું, ભગવાન છું. તો એ કહી દેતા આવા ઝવેરી ભગવાન હોય. એટલે કે પહેલે સબ બતાતા હતા, અભી કોઈ બાત બતાતા નહીં. કે પછી કહેવાનું જ બંધ કરી દીધું પ્રભુશ્રીજીએ. એટલે બધે નહીં કહી દેવાનું. કંઈ જોવાનું, તેલ જોવાનું, તેલની ધાર જોવાની. પ્રભાવના શૈલી નથી કાંઈ. વિનય સમેતે પત્રમાં જણાવજો કે કોઈ જ્ઞાનાવતાર પુરુષની ઈચ્છા આપનો સત્સંગ કરવા માટે અમને મળી છે, જેથી આપના દર્શન માટે ફલાણી તિથિ આવશો. એને તારીખ લખજો કે આ તારીખ અમે આવીએ છીએ. જે વિવેક કે તમારા દર્શન માટે, એને તમારે મિટિંગ કરવી છે એમ નહીં. અમે તમારા દર્શને આવીએ છીએ. અમને અમારા જ્ઞાનાવતારે કીધું છે કે તમારા સત્સંગ સેવો. એટલે એને અહોભાવ થાય કે જ્ઞાનાવતાર મને ઓળખતા હશે. પછી પૂછે ને અમલભાઈ કે એને કેમ ખબર હું અહીંયા છું? એટલે હમણાં આવશે. કે તમે નથી ઓળખતા, એ તમને જ્ઞાનથી ઓળખે છે. કેવું થાય પછી કે આ કોઈક લબ્ધિધારી પુરુષ છે આની પાસે. એટલે ઉત્કંઠા જાગે ને પછી કે આને મળવા જેવું છે. અમે આપનો સમાગમ કરીએ તે સંબંધી વાત હાલ કોઈ રીતે આ વાત અપ્રગટ રાખવી, એવી રીતે જ્ઞાનાવતાર પુરુષે આપને અને અમને ભલામણ આપી છે. તમને ભલામણ કરી છે આ પત્ર વાટે કે તમારે કહેવું નહીં કે આ ખંભાતના આ મુમુક્ષુ આવ્યા છે જૈન ધર્મી. અને અમને કહ્યું છે કે તમે ત્યાં આ પ્રસિદ્ધિમાં નહીં વાત લાવતા. કોણે કહ્યું છે? ફરી વાર આવ્યું, બીજી વાર જ્ઞાનાવતાર પુરુષે કહ્યું છે. એટલે મૂળ વાત તો આ જ છે કે જ્ઞાનીને ઓળખવાની વાત છે. તો આપ તે વાત કૃપા કરી અનુસરશો જ. મહેરબાની કરીને અમારા આગમનની વાત પ્રગટ કરતા નહીં તમે, એમ અમને આજ્ઞા આપી છે. તેમનો સમાગમ થતાં એકવાર નમન કરી વિનયથી બોલવું. 3 નમસ્કાર જ્ઞાનીને કરાય. દેરાસરમાં જાય ને એટલે તીર્થંકર ભગવાનને 3 નમસ્કાર કરવાના. દેવદેવી હોય તો ઊભા નમસ્કાર થાય. એને તીર્થંકરને કરે છે એ રીતે દેવદેવીને નમસ્કાર કરાય નહીં તો તીર્થંકરની આશા જ ન થાય, એમ શાસ્ત્રમાં લખ્યું છે. તો લેવા જ ગયો છે તો જે મળ્યું એ પૈસા, છોકરું, દવા, માદળિયું, દોરો, ધાગો, મંત્ર, તંત્ર, બાવો બેઠો જપે, જે આવે ખપે. એટલે જ્યાં ત્યાં માથા નમાવે છે. એમ ન ચાલે. આશા જ ન થાય. એને કંઈ ક્ષેત્રપણું છે ને, એ તો ભગવાન છે. વિતરાગ ભગવાનને શું છે? એ તો રાજકુમાર હતા, બધા છોડી દીધું વર્ષી દાન. પણ કુપાલે 496માં લખ્યું છે આ જીવ એ દંડનો અધિકારી છે.
એ તમે કોઈ દેવી દેવીને કે અન્ય ધર્મીને પૂજો તો ઋષિનાથ ભગવાનને કંઈ દ્વેષ ન થાય, કેમ કે એને રાગે નથી. એટલે જૈનના શાસ્ત્રોમાં અને અમુક ગીતા આચાર્યોએ લખ્યું છે આ બધું, કે દેરાસરમાં જાઓ ત્યારે તીર્થંકર પ્રત્યે જે વિનય કરો એ વિનય બધે ન હોય, એટલે મહાત્મા ન રહે ને કાંઈ. વડાપ્રધાનને એટલું જ માન અને વડાપ્રધાનને પટાવાળાને એટલું જ માન. ગુરખાજી છે ને શાસક રક્ષક, એટલે વોચમેન ને રક્ષક, એટલે બેને સરખું માન. એટલે માન નથી કરતો એ અવબહુમાન કરે છે વિતરાગ ભગવાન. પણ રગે રગે ઘૂસી ગયો ખ્યાલ ને એને શીખવાડ્યું આવું કે આમ ઊભો રહેજે માળા લઈને, એટલે તને તારી છોકરીને વર મળી જાય. ત્યાં વર ઘડીને રાખ્યા છે એને, ઉથાર છે એ કન્યા મળી જાય છે, કન્યા ઘડીને રાખી ત્યાં દેવી દેવીએ. કેટલું બફમ છે, પૈસા ત્યાં કોઠાર ભેરો છે કે કુબેરની તિજોરી તોડીને આપી દે તને. પુણ્ય હોય તો મળે, લક્ષ્મી પુણ્યની દાસી છે. બધા ખુલાસા કરે છે. કેવો ખુલાસો કર્યો? તેમનો સમાગમ થતાં એકવાર નમન કરીને બેસજો, વિનયથી બેસજો, કે પૂજજો, બેસું એ બેસે પછી બેસજો, સીધા બેસી નહીં જતા ઊભા હોય ને. વિનય કરજો માથું નમાવીને, 3 વાર નહીં. અમલભાઈ સમજી જાય ને, એકવાર લખ્યું, નહીં તો એમ કે ને 3 વાર નમસ્કાર કરજો. ગોપાલજીને 3 વાર કરવાના, એને 1 વાર કરવાના. કેટલું વ્યવસ્થિત લખ્યું છે. અંબાલભાઈ બધું સમજી જાય ને કે ગોપાલદેવ કોણ છે, એટલે જ્ઞાની તરીકે પછી ખબર પડી જાય પરમાત્મા છે, ઓળખી ગયા. તેમનો સમાગમ થતાં એકવાર નમન કરી વિનયથી બેસવું, સીધું બોલવાનું માંડવું છે. ભાઈ ફટાફટ ગોખીને આવ્યો હોય કે છે. થોડો વખત વીત્યા બાદ પહેલાં પૂછ્યું એમ, આપ સાતામાં છો, કેમ છો, ધર્મનો અહીંયા કાર્યક્રમ શું છે, સત્સંગ પૂરો થઈ ગયો કે હમણાં થવાનો છે, એમ સીધું બોધ આપો તો મને, નહીં તું વયો જાઓ, એમ ન ચાલે. કંઈ આપો બોધ, નહીં તું વયો જાઓ બીજે, એમ થાય. પણ એ પાત્રતા હોવી જોઈએ ને. ચેલાથી પુત્રે કહેલું, એ મુંડિયા શું કરે તો કે મોક્ષ માટે, મને મોક્ષ આપ કે. એવું ક્યારેક બને, એવું ગોપાલે લખ્યું છે, પણ એવું ક્યારેક જ બને. પ્રભુજી કહેતા થલ્લે ગયા હોય ને તો બધાને હીરા ન મળે, કે પહેલાં જેમ ઠલ્લે જતા ને કોકને જ મળે, ક્વચિત જ એવું થાય. કે આપણે તો સર્વસામાન્ય જે હોય માર્ગ, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ વર્તવું પડે, આપણે ક્રમ પ્રમાણે જ ચાલવું પડે. થોડો વખત વીત્યા બાદ તેમની પ્રવૃત્તિ પ્રેમ ભાવને અનુસરીને વાતચીત કરવી. પાછું કે છે કૌંસમાં, એક વખતે 3 જણે અથવા 1થી વધારે જણે ન બોલવું. ને 3 ગયા ને એટલે 2 કે 3 હારે હારે બોલ બોલ કરેલું કોનું સાંભળ્યા? કેટલી સલાહ આપે છે. સમય પૂરો થાય છે, હજી તો ઘણીવાર જ્ઞાન અવતારને એની કરતા ઉચ્ચ દિશાની વાત આવશે. અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.